કેમ છો મિત્રો? મજામાં ને? અત્યારે આખા ગુજરાતમાં વિકાસ સપ્તાહ ચાલી રહી છે, તો આ વિકાસ સપ્તાહ છે શું? ચાલો જિલ્લા વિકાસ અધિકારી પાસેથી તેની માહિતી લઈએ. મારું નામ રવિ છે મેડમ. અત્યારે આખા ગુજરાતમાં વિકાસ સપ્તાહ ચાલુ છે, તો આ વિકાસ સપ્તાહ છે શું અને આજે એનો છેલ્લો દિવસ છે, તો શું શું વિકાસ થયા છે એ મને જરા જણાવશો? વિકાસ સપ્તાહ એ આપણા આજના માનનીય વડાપ્રધાન શ્રી જ્યારે 2001ની સાલમાં એમણે 7મી ઓક્ટોબરે આપણા રાજ્યના મુખ્યમંત્રી તરીકે એમણે શપથવિધિ કરી હતી અને એ દિવસથી ગુજરાત રાજ્યના વિકાસમાં એક અલગ જ અધ્યાય વિકાસનો રચાયો છે. એટલે એની યાદમાં આજે 24 વર્ષ થયા છે, એટલે એની યાદમાં આપણે જે વિકાસની ગાથા ગુજરાતની રચાઈ છે એના ઉજવણી માટે આપણે વિકાસ સપ્તાહનો આ કાર્યક્રમ ગુજરાત રાજ્યમાં કરવામાં આવ્યો છે. અને આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં શું શું કામો થયા છે? આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસ માટે લગભગ 108 કામોનું આપણે ખાતમુહૂર્ત કર્યું છે, જેમાં 1.81 કરોડ જેટલી સરકારશ્રી તરફથી આપણને ગ્રાન્ટ મળી છે. એમાં આ કામો શું થયા છે? આ કામોમાં ગામના વિકાસ માટેના વિવિધ કામો હોય છે, જેમ કે કોઈ ગામમાં પંચાયત ઘર ના હોય કે આંગણવાડી છે, પ્રાથમિક શાળા છે, માધ્યમિક શાળા છે, કોઈ સ્મશાનમાં કોઈ જરૂરિયાત હોય, જે કોઈ પણ જાહેર જગ્યાઓ છે કે જે લોકોના ઉપયોગમાં વધુ આવતી હોય એ જગ્યાઓનો વિકાસ આપણે આ કામોથી કરીએ છીએ. કોઈ પાણીનો કોઝવે બનાવવાનો થતો હોય કે ચેકડેમ બનાવવો હોય, એવા વિવિધ કામો આપણે આ વિકાસમાં લઈએ છીએ. અને આપણા ખેડૂત ભાઈઓ છે એમને કોઈ લાભ થાય એવી કોઈ યોજનાઓ છે નહીં? ખેડૂતોને લાભ થાય એવી ઘણી બધી યોજનાઓ સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવે છે. ગઈકાલે જ એટલે 14મી ઓક્ટોબરે આપણે આખા રાજ્યવ્યાપી રવિ કૃષિ મેળાનો આરંભ કરાવ્યો. સુરેન્દ્રનગરમાં પણ આપણે સુરેન્દ્રનગર ખાતે દીનદયાળ હોલમાં આ એક કાર્યક્રમ કર્યો છે અને એમાં ખેડૂતોને વિવિધ પ્રકારના લાભો, સબસિડીઓ આપવામાં આવી છે. અને આજે એ લોકોને પ્રાકૃતિક કૃષિ કેવી રીતે કરી શકાય અને પ્રાકૃતિક કૃષિના શું ફાયદા છે એના માટે આજે જે અમારા મુખ્ય જે પ્રાકૃતિક કૃષિ કરનારા ખેડૂતો છે એમની ફાર્મની મુલાકાતે પણ એમને લઈ જવામાં આવ્યા છે. તમે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી તરીકે તમે સુરેન્દ્રનગરની જનતાને શું સંદેશ આપવા માંગો છો? રાજ્ય સરકારની વિકાસને લગતી એ વ્યક્તિગત વિકાસ હોય કે જાહેર વિકાસ હોય, જેટલી પણ યોજનાઓ છે એ તમામ યોજનાઓનો 100% લાભ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામોના છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે પ્રયત્નશીલ રહેવાનું સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત વતી અમે પ્રયાસરત હજુ પણ રહીશું, એ મારો સંદેશ છે. ખૂબ ખૂબ આભાર મેડમ તમારો આ વિકાસ સપ્તાહની સરસ માહિતી આપવા માટે.